ધ ગોલ્ડન એરા વિથ જયંત ગજ્જર કાર્યક્રમમાં કિશોર કુમારના સદાબહાર ગીતોથી રાજકોટ ગુંજી ઉઠ્યું. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તારીખ 8 ઓગસ્ટ શનિવારના રોજ સંગીત પ્રેમીઓ માટે યાદગાર અને જાજરમાન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ગોલ્ડન એરા વિથ જયંત ગજ્જર નામના આ ભવ્ય કાર્યક્રમમાં હરફન મૌલા ગાયક અને ભારતીય સંગીત જગતના અમર કલાકાર કિશોર કુમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજકોટના જાણીતા ગાયક અને વોઇસ ઓફ કિશોર કુમાર તરીકે લોકપ્રિય શ્રી જયંત ગજ્જરે કિશોર કુમારના એકથી એક ચડિયાતા અને સદાબહાર ગીતો રજૂ કરીને સમગ્ર હોલને સંગીતમય બનાવી દીધો હતો. આ કાર્યક્રમ શ્રી નરેન્દ્ર બદ્રકિયા અને શ્રી ચિંતન નાકરાણી પ્રસ્તુત એવરગ્રીન મ્યુઝિક ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોર કુમારના અમર સંગીત અને તેમની અનોખી ગાયકીની યાદોને જીવંત કરવાનો હતો. કિશોર કુમારના ગીતો આજે પણ અનેક પેઢીઓના હૃદયમાં વસે છે, ત્યારે તેમની યાદમાં યોજાયેલી આ સંગીત સંધ્યાએ રાજકોટના સંગીતરસિકોને જૂના સુવર્ણ યુગની યાદ અપાવી હતી. કાર્યક્રમ દરમિયાન જયંત ગજ્જરે કિશોર કુમારના લોકપ્રિય ગીતો પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા હતા. તેમના અવાજમાં કિશોર કુમારની ગાયકીનો અંદાજ અને ભાવસભર રજૂઆતનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. એક પછી એક રજૂ થયેલા ગીતો સાથે શ્રોતાઓ પણ સંગીતના સુવર્ણ યુગમાં ખોવાઈ ગયા હતા. હોલમાં ઉપસ્થિત સંગીત પ્રેમીઓએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો અને સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ સંગીત સંધ્યામાં જયંત ગજ્જર સાથે સહગાયકો તરીકે નરેન્દ્ર બદ્રકિયા, ચિંતન નાકરાણી, દેવયાની ચક્રવર્તી, રાજેશ ભાડેશિયા અને જલ્પા ભાડેશિયાએ પણ પોતાની ગાયકીની સુંદર રજૂઆત કરી હતી. સહગાયકોની અસરકારક રજૂઆતથી કાર્યક્રમમાં વિવિધતા અને સંગીતમયતા વધુ ગાઢ બની હતી. દરેક કલાકારે પોતાની આગવી ગાયકીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમને સંગીતની ભવ્યતા આપવા માટે કિરીટ નિમ્બાગ દ્વારા રોયલ મ્યુઝિક ઓર્કેસ્ટ્રાની સુંદર સંગીત સંગત આપવામાં આવી હતી. ઓર્કેસ્ટ્રાના કલાકારોએ ગીતોની ધૂન અને મૂળ સંગીતની લાગણીને જાળવી રાખીને જીવંત રજૂઆત કરી હતી. સંગીત અને ગાયકીના સુમેળથી હેમુ ગઢવી હોલમાં જાણે કિશોર કુમારના સુવર્ણ યુગની અનુભૂતિ થઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે આગળ ધપાવ્યો હતો અને વિવિધ ગીતો તથા કલાકારોની રજૂઆતો વચ્ચે સુંદર સંકલન જાળવી રાખ્યું હતું. સંચાલનની અસરકારક શૈલીને કારણે સમગ્ર કાર્યક્રમ અંત સુધી રસપ્રદ અને જીવંત રહ્યો હતો. ધ ગોલ્ડન એરા વિથ જયંત ગજ્જર માત્ર એક સંગીત કાર્યક્રમ ન બની રહેતા કિશોર કુમારની યાદોને જીવંત કરતો એક ભાવસભર સંગીતમય અર્પણ બની રહ્યો હતો. કિશોર કુમારના ગીતોમાં રહેલો પ્રેમ, લાગણી, આનંદ, વિરહ અને જીવનનો રંગ જયંત ગજ્જર તથા સહકલાકારોએ પોતાની રજૂઆતમાં સુંદર રીતે વ્યક્ત કર્યો હતો. જૂના ગીતોના ચાહકો માટે આ કાર્યક્રમ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે આખો શો હાઉસફુલ રહ્યો હતો. મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ હેમુ ગઢવી હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોની દરેક રજૂઆતને દિલથી વધાવી હતી. ગીતો દરમિયાન શ્રોતાઓ ક્યારેક તાળીઓના ગડગડાટથી કલાકારોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા તો ક્યારેક સંગીતમાં સંપૂર્ણપણે લીન થઈ ગયા હતા. આ કાર્યક્રમની સફળતા પાછળ આયોજકો, ગાયકો, સંગીતકારો, ઓર્કેસ્ટ્રા અને સંચાલનની ટીમનો સંયુક્ત પ્રયાસ જોવા મળ્યો હતો. એવરગ્રીન મ્યુઝિક ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ આયોજન સંગીત પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યું હતું. ખાસ કરીને કિશોર કુમારના ગીતોને નવી પેઢી સુધી પહોંચાડવા અને તેમના સંગીત વારસાને જીવંત રાખવાના પ્રયાસ તરીકે પણ આ કાર્યક્રમને મહત્વપૂર્ણ ગણાવી શકાય. આ રીતે તારીખ 8 ઓગસ્ટના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલી ધ ગોલ્ડન એરા વિથ જયંત ગજ્જર સંગીત સંધ્યાએ કિશોર કુમારને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જયંત ગજ્જર અને સમગ્ર કલાકાર ટીમની યાદગાર રજૂઆતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. હાઉસફુલ શો અને મળેલા ઉત્સાહભર્યા પ્રતિસાદે સાબિત કર્યું કે કિશોર કુમારના સદાબહાર ગીતોની લોકપ્રિયતા આજે પણ એટલી જ અડગ છે.